જય માતાજી મિત્રો, આજે પાલવડે બાંધી પ્રીત પિક્ચર 21 વર્ષ પછી રિલીઝ થયું છે 17 જુલાઈના રોજ. અને અત્યારે હું છું ડીસાની અંદર શ્રીરામ સિનેમાની અંદર. આ જગ્યાએ સિલ્વર જુબલી આ પિક્ચર બન્યું હતું. અહીંયા ઠકાણ ફંક્શન સરસ મજાનું થયું હતું. ફરીવાર આ પિક્ચર રિલીઝ થયું છે અને અત્યારે અહીંયા ઠકાણ બધા લોકો જોવા માટે આવ્યા છીએ. તો આપણે રિવ્યૂ લેશું કે એમને પિક્ચર કેવું લાગ્યું અને કેવા સોંગ લાગ્યા. તમે કહેશો કે ભાઈ તમને મૂવી જેવું લાગ્યું? બસ મસ્ત લાગ્યું, સરસ લાગ્યું. અને આ પિક્ચરના ગીતો તમને કેવા લાગ્યા? બહુ સરસ લાગ્યું, બહુ સરસ લાગ્યા. આખું પિક્ચર તો આ પિક્ચર એવું લાગ્યું ને હા, તો કોઈ બીને રૂંગો ના આવી જાય ને એને આવી જાય. એટલે તમે આમ ઇમોશનલ થઈ ગયા પિક્ચર જોઈને? બસ મજા આવી રોવાનું આવી ગયું? આવી ગયું હતું. આવી ગયું. ગીતો તમને આ પિક્ચરના જેવા લાગ્યા? મસ્ત, બસ જબરજસ્ત. આ પિક્ચરની અંદર જે દેવલો અને જીવલીની જોડી છે, હિતેન કુમાર અને રાજલક્ષ્મી હિરોઈન, એટલે જીવલીની ને આ દેવલાની જોડી તમને કેવી લાગી? બહુ સરસ લાગ્યું સાહેબ, એવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. અમે સર અત્યારે ક્યાંથી આવ્યા છે આ પિક્ચર જોવા? ક્યાંથી આવ્યા? અમે છેક થરાદથી આવ્યા છીએ. છેક થરાદથી આ picture? થરાદથી આ પિક્ચર હા. અમે અહીંયા જોવા આવ્યા છીએ. એટલે અમે ક્યાં કારણે આવ્યા છીએ કે 21 વર્ષ પહેલાં અમે તો 21 વર્ષના તો હવે થયા, બરાબર? તો અમે એવું વિચાર્યું, અમે મોબાઈલમાં જોતા હતા કે 21 વર્ષ પહેલાં પિક્ચર આવ્યું એવો ચાલતો હતો. તો માણસો કહેતા હતા કે આ પિક્ચર એવો છે. તો અમે એવું વિચાર્યું કે ટોંકીસમાં કેવો લાગતો હશે. મોટા મોટા વડીલ આ પિક્ચરને વખાણતા હતા. તો અમને એવું લાગ્યું કે થરાદ તો થરાદ શું, અમદાવાદમાં ના પિક્ચર લાગેલો હોત ને તો અમે આ ડીસામાં પિક્ચર જોવા આવતા જ. અને તમને ખબર છે કે આ શ્રીરામ જે સિનેમા છે ને, અહીંયા ઠકણ તો સૌથી હાઈએસ્ટ પિક્ચર ચાલ્યું હતું. આ પિક્ચર ચાલ્યું હતું, બરોબર છે? તો તમે લગાવેલા હતા અને પેલા ભૂંગા ઉપર ફોટા લગાવેલા હતા, ફોટા લગાવેલા હતા? બધા ફોટા લગાવેલા હતા. તો અમારો સપનો હતો કે આ પિક્ચર ગમે અહીંયા જાય ને એટલે જોવા જવું જ પડે. અત્યારે બધા નવા નવા પિક્ચર આવે છે, એ હારા જ બને છે, પણ આ પિક્ચર આવા જેવા આના જેવું પિક્ચર કોઈ નહીં. મજા આવી તમને બધાને? મજા આવી સાહેબ. સાહેબ